નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ. હું છું આપની સાથે કિંજલ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર શામળાજી બોર્ડર છે. શામળાજી બોર્ડર ઉપર ગુટકા, પાન મસાલા, સોપારી અને લોખંડના સ્ક્રેપના પરિવહનમાં કરોડો રૂપિયાની કરચોરીનો પર્દાફાશ થયો છે. સોપારી ઉપર તેમજ તમાકુજન્ય ઉત્પાદનો ઉપર 40% જીએસટી લાગુ પડે છે. તેમ છતાં પણ કેટલાક તત્વો દ્વારા ખોટા દસ્તાવેજો અથવા તો બિલ વિના માલની હેરાફેરી કરીને સરકારને દર મહિને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે. જ્યાં દાવો પણ કરવામાં આવ્યો છે, શામળાજી બોર્ડર ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં ગુટકા, પાન મસાલા, સોપારી અને લોખંડના સ્ક્રેપથી ભરેલા વાહનોની અવરજવર થાય છે. જ્યાં ગેરરીતિનો આરોપ થયો છે. પોપટ ઉર્ફે વિક્રમનું નામ ચર્ચામાં આવ્યું છે, ત્યારે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો. કીર્તિપાલ દાયમા સામેના આક્ષેપોથી આ મામલો વધુ ગરમાયો છે. રાજદીપસિંહ રાઠોડની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા છે. અક્ષય મગરાનું નામ પણ ચર્ચામાં આવ્યું, ત્યારે માહોલ વધુ ગરમાયો છે. મહત્વનું કહી શકાય, ગુટકા અને સોપારી વેપાર સવાલના ઘેરામાં આવ્યા છે. કથિત જીએસટી કૌભાંડમાં નવા ખુલાસાના દાવા પણ કરવામાં આવી રહ્યા. ટેક્સ ચોરીના આક્ષેપોથી સરકારી તંત્ર ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સરકારી તંત્ર પણ સવાલના ઘેરામાં આવ્યું. કરોડોના ખેલ પાછળ કોણ છે, તેની જવાબની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આ મામલો વધુ ગરમાયો. પોપટ ઉર્ફે વિક્રમ સહિતના 3 નામોની તપાસની માંગ કરવામાં આવી. જ્યાં બિલ વગરના માલની હેરફેરના આક્ષેપોથી હડકંપ મચી જવા પામ્યો છે. જીએસટી ગેરરીતિના આક્ષેપોમાં કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે. કરોડોનો ખેલ અને જવાબદાર પોપટ ઉર્ફે વિક્રમ છે. આ તમામ ખેલની પાછળ વિક્રમ છે. જ્યાં શામળાજી બોર્ડર ઉપર કરોડોની જીએસટીની ગેરરીતિનો ધડાકો થયો છે. તો ગુટકા, પાન મસાલા, સોપારી અને લોખંડના સ્ક્રેપથી ભરેલા વાહનોની અવરજવર થાય છે. આ દરમિયાન કેટલાક વાહનોમાં જરૂરી દસ્તાવેજો અને બિલ વિના જ માલ સામાનની હેરાફેરી કરવામાં આવે છે અને જીએસટીની ચોરી કરવામાં આવતો આ મોટો પર્દાફાશ થયો છે. શામળાજી બોર્ડર ઉપર કરોડોની જીએસટી ગેરરીતિનો ધડાકો થયો છે. જ્યાં પોપટ ઉર્ફે વિક્રમનું નામ ચર્ચામાં આવ્યું અને પંથકમાં હાલ ખળભળાટ મચી જવા પામ્યો. કીર્તિપાલ દાયમા તેમજ રાજદીપસિંહ રાઠોડનું નામની ચર્ચા થઈ રહી છે, જે શામળાજી બોર્ડર ઉપર જીએસટી અધિકારીની કામગીરી કરી રહ્યા છે. આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ્યાં સૌથી મોટું કૌભાંડ ચર્ચામાં આવ્યું છે, જ્યાં શામળાજી બોર્ડર ઉપર કોણ ચલાવી રહ્યું છે આ કથિત નેટવર્ક, તેના 3 નામોની ચર્ચાએ જોર પકડ્યું હતું, જે જીએસટી ભ્રષ્ટ અધિકારીઓ છે તેમજ પોપટ ઉર્ફે વિક્રમ દ્વારા જ્યાં સમગ્ર કરોડો રૂપિયાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. બિલ વગરના માલની હેરાફેરી પણ કરવામાં આવી રહી છે, તેવો પર્દાફાશ થયો છે. જ્યાં વેપારીઓ અને અધિકારીઓની સંભવિત મિલીભગતની ચર્ચાએ જોર પકડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. શામળાજી બોર્ડર ઉપર શું ચાલી રહ્યું છે, જ્યાં કથિત જીએસટી કૌભાંડમાં નવા ખુલાસાના દાવા પણ સામે આવ્યા. ટેક્સ ચોરીના આક્ષેપોથી સરકારી તંત્ર પણ સવાલના ઘેરામાં આવ્યું. કરોડોના ખેલ પાછળ વિક્રમ ઉર્ફે પોપટનું નામ ચર્ચામાં આવ્યું. તેના દ્વારા જ આ સમગ્ર કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે. જ્યાં પોપટ ઉર્ફે વિક્રમ સહિત 3 નામોની તપાસની માંગ કરવામાં આવી. બિલ વગરના માલની હેરાફેરીના આક્ષેપોથી હડકંપ મચી જવા પામ્યો છે. જીએસટી ગેરરીતિના આક્ષેપોમાં કેટલાક નામો ચર્ચામાં છે. જ્યાં કરોડોનો ખેલ થઈ રહ્યો છે. જવાબદાર પોપટ ઉર્ફે વિક્રમ છે. શામળાજી બોર્ડર ઉપર કરોડોની જીએસટી ગેરરીતિનો ધડાકો થયો. શામળાજી બોર્ડરના મામલે ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગ કરવામાં આવી. જ્યાં કરોડોની કરચોરીના દાવા બાદ તપાસની માંગ વધુ તેજ થઈ ગઈ છે. ગુટકા, પાન મસાલા વેપાર ફરી સવાલોના ઘેરામાં આવ્યો. શામળાજી જીએસટી મામલે અનેક નવા સવાલો ઉભા થયા છે, જ્યાં જવાબની પણ રાહ જોવામાં આવી. શામળાજી બોર્ડર ઉપર જીએસટી ગેરરીતિનો મોટો વિવાદ સામે આવ્યો. પોપટ ઉર્ફે વિક્રમ સહિત ચર્ચાના નામોથી સનસનાટી મચી ગઈ છે. જ્યાં કથિત કૌભાંડનું જીએસટી કૌભાંડ જવાબદાર કોણ? ગુટકા, સોપારીના વેપારમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા. આક્ષેપોમાં આવેલા નામોને લઈને ચર્ચા પણ ગરમાઈ છે. કરોડોની જીએસટી ગેરરીતિના દાવાથી રાજકીય ગરમાવો વધ્યો. જ્યાં વેપારીઓ અને અધિકારીઓની સંભવિત મિલીભગતના કારણે જ આ કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું. જ્યાં સત્ય હાલ માત્ર આક્ષેપો છે. કેટલાક વ્યક્તિઓ અને અધિકારીઓની સંભવિત સંડોવણી અંગે પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા આ રજૂ કરવામાં આવ્યો હતો અહેવાલ. તેમની પાસે તમામ પ્રકારના સબૂત પણ હાલ હાજર જ છે. જ્યાં સમગ્ર મામલામાં કરચોરી, ગેરકાયદેસર પરિવહન અને સંભવિત મિલીભગત અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી.
જો આક્ષેપો સાચા સાબિત થશે તો રાજ્યની આવકને અસર કરતું મોટું આર્થિક કૌભાંડ છે. ગુજરાત અને રાજસ્થાનની જોડતી શામળાજી બોર્ડર, જ્યાં દરરોજ હજારો માલવાહક વાહનોની અવરજવર થાય છે. કરોડોના ખેલ પાછળ જવાબદાર પોપટ ઉર્ફે વિક્રમ જ છે. ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. શું સરહદ ઉપરથી પસાર થતો દરેક માલ નિયમો મુજબ ચેક થાય છે? શું સરકારને મળવાપાત્ર કરોડો રૂપિયાની આવક ક્યાં અટકી ગઈ? આ ષડયંત્ર પાછળ કે 3 સરકારી બાબુઓના નામ સામે આવ્યા, એ ત્રણેય અધિકારીઓના નામના પુરાવા હાલ પણ ગ્રોથ નાવ ન્યૂઝ પાસે છે. કીર્તિપાલ દાઈમા, રાજદીપસિંહ રાઠોડ, અક્ષય મગરા અને વિક્રમ ઉર્ફે પોપટ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ ત્રણેય અધિકારીઓ એ શામળાજી બોર્ડર ઉપર જીએસટી અધિકારીઓની ફરજ ઉપર હાજર છે. તેમના દ્વારા જ આ સમગ્ર કૌભાંડ રચવામાં આવ્યું, જ્યાં સૂત્રો દ્વારા દાવા પણ કરવામાં આવ્યો હતો કે માલવાહક વાહનોમાં જીએસટી સંબંધિત ગેરરીતિઓ થઈ રહી છે. 3 અધિકારીઓના નામના પુરાવા હાલ પણ ગ્રોથ નાવ ન્યૂઝ પાસે છે, જ્યાં કીર્તિપાલ દાઈમા, રાજદીપસિંહ રાઠોડ અને અક્ષય મગરા તેમજ પોપટ ઉર્ફે વિક્રમ સાથે મળીને બિલ વગરની દિવસની અનેક ગાડીઓ કઢાવે છે. શામળાજી બોર્ડર ઉપર દિવસની લાખો રૂપિયાની ટેક્સ ચોરી કરીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો. વાત કરવામાં આવે તો માફિયા અને શામળાજી બોર્ડર ઉપર ફરજ બજાવતા જીએસટી અધિકારીઓની મિલીભગતના કારણે જ આ સમગ્ર કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. સોપારી જેવી કેટલીક વસ્તુઓ જેની ઉપર 40% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જો દસ્તાવેજોમાં ગેરરીતિ કરવામાં આવે અને સરકારને મળવાપાત્ર આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે જો ગેરરીતિ થઈ રહી હોય અને શું કોઈની પણ જાણ બહાર આવશે અને કોઈ પણ વ્યક્તિ જાણ હશે આ મામલામાં, તો કાયદેસરની કાર્યવાહી કેવા પ્રકારની થશે? બોર્ડર ઉપર ચેકિંગ થાય છે, મોબાઈલ સ્ક્વોડ છે, મોનિટરિંગ સિસ્ટમ છે, છતાં પણ વારંવાર આવા ગેરરીતિના કેસો અને બનાવો સામે આવતા હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક વેપારી વર્તુળોમાં પણ ચોક્કસ નામોની ચર્ચાએ જોડ પકડ્યું. જોકે સંબંધિત વ્યક્તિઓ સામે આરોપો સાબિત થયા છે. સત્તાવાર તપાસ પણ કરવામાં આવી છે અને તેમના નામના સામે પણ આવ્યા છે, જ્યાં કીર્તિપાલ દાઈમા સામેના આક્ષેપોથી આ મામલો વધુ ગરમાયો છે. તો શું કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત છે? શું સિસ્ટમમાં કોઈ નબળી કડી છે કે પછી તમામ વ્યવહાર નિયમો મુજબ થઈ રહ્યા છે? અનેક પ્રકારના સવાલો સામે આવી રહ્યા છે. જો ગેરરીતિઓ થઈ રહી છે અને નુકસાન માત્ર ને માત્ર સરકારને જ થઈ રહ્યું છે, કારણ કે ટેક્સનો રૂપિયો વિકાસના કાર્યોમાં વપરાય છે. રસ્તા, શાળાઓ અને હોસ્પિટલ અને જાહેર સુવિધામાં ટેક્સનો પૈસો વાપરવામાં આવે છે. એટલે કે આ મુદ્દો માત્ર ટેક્સનો નથી, જાહેર હિતનો પણ છે. જે પ્રમાણે શામળાજી બોર્ડર ઉપર આ કરોડો રૂપિયાનું કથિત કૌભાંડ ચાલી રહ્યું છે, તેના કારણે સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું કહી શકાય, શામળાજી બોર્ડર ઉપર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. મુદ્દો માત્ર ટેક્સનો નથી, પરંતુ વેપારનો પણ છે, જ્યાં શામળાજી બોર્ડર ઉપર જીએસટી ચોરીના આક્ષેપોએ અનેક સવાલો ઉભા કર્યા. હવે તપાસ એજન્સીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે, હકીકત શું બહાર આવે છે, તેની ઉપર સૌ કોઈની નજર હાલ પણ ટકેલી છે. તો શામળાજી બોર્ડર ઉપર જીએસટી ચોરીના આક્ષેપોએ અનેક સવાલો ઉભા કર્યા. હવે આ તપાસ એજન્સીઓ સામે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે અને હકીકત શું બહાર આવશે, તેની ઉપર હાલ સૌ કોઈની નજર ટકેલી છે. શામળાજી બોર્ડર સામે આવેલા જીએસટી ગેરરીતિના પર્દાફાશ થયો છે. તેમાં પુરાવામાં પોપટ ઉર્ફે વિક્રમ, કીર્તિપાલ દાઈમા, રાજદીપસિંહ રાઠોડ અને અક્ષય મગરા સહિત કેટલાક નામો સામે આવ્યા. આ તમામ નામ છે તેના પુરાવા ગ્રોથ નાવ ન્યૂઝ પાસે છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આ તપાસ એજન્સીઓ આ મામલાની નિષ્પક્ષ તપાસ કરશે? શું આ આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે તે બહાર આવશે? અને જો કોઈ અન્ય વ્યક્તિ અથવા તો અધિકારીની સંડોવણી સામે આવશે તો કડક કાર્યવાહી શું થશે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.